નમસ્કાર રામ રામ મિત્રો, આપણે આજે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠા જિલ્લાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે બનાસકાંઠા જિલ્લાને લઈને મોટા ઉલટફેર થવાના છે અને મોટા ઉલટફેર શું થયા એના વિશે આપણે ડિટેલમાં જવાના છે. કાંકરેજ તાલુકાને લઈને એક મોટો ધડાકો કરવામાં આવ્યો છે અને જે ફાઇટ ચાલી રહી હતી કે થરાદ જિલ્લો vs ઓગળ જિલ્લો એટલે કે દિયોદરના લોકો જે સામે જે ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા એ ધરણા પ્રદર્શનનું હવે ક્યાંક ને ક્યાંક અંત આવી જાય એવું લાગી રહ્યું છે. અંત એટલા માટે આવવાનું છે કે કદાચ ધરણા પ્રદર્શન તો ચાલુ પણ રહે, પરંતુ જે સરકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને જોતા આપણને એમ લાગી શકે છે કે જે આ જિલ્લાની જે પણ રજૂઆતો કરવામાં આવી હતી અને જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું હતું એમાં મોટા ઉલટફેર કરવામાં આવ્યા છે. અને શું ઉલટફેર કરવામાં આવ્યા છે એના વિશે પણ આપણે વાતચીત કરીશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ કે ગ્રાઉન્ડ ઉપરની સ્થિતિ શું હતી. તો ગ્રાઉન્ડ ઉપરની સ્થિતિ જ્યારથી થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો તે ત્યારે થરાદના લોકો એક ઝૂમી રહ્યા હતા, નાચી રહ્યા હતા અને એકદમ ફૂલ મોજમાં એન્જોય કરી રહ્યા હતા, કારણ કે એમનો જિલ્લો બની ગયો હતો. એમને દૂર જવું હવે એમને નજીક પડતું હતું, એટલે એમને ખુશીનો માહોલ હતો. જે સરહદી વિસ્તારના લોકો જે ખુશી મનાવી રહ્યા હતા એ જ જગ્યાએ દિયોદરના લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. દિયોદરના લોકો ઓગળની માંગ સાથે આંદોલન કર્યા, ત્યારબાદ હજી પણ ઉપવાસ આંદોલન ચાલુ છે. પરંતુ કાંકરેજના લોકો તો અલગ જ રીતે કહી રહ્યા હતા કે અમને કઈ જગ્યાએ મૂકવામાં આવ્યા અને કેમ મૂકવામાં આવ્યા એ સ્પંજનની સ્થિતિ એમને સમજાતી ન હતી. ત્યાં ધાનેરાની પણ એવી પરિસ્થિતિ, એ લોકો પણ એવું કહી રહ્યા હતા કે અમારે પાલનપુરમાં રહેવું હતું તો અમને શા માટે આ જગ્યાએ મૂક્યા, એટલે કે અમને થરાદ જિલ્લામાં મૂકવાનું શું કારણ. એટલે જે વિભાજન થયું એ વિભાજન જે થયું હતું એની અંદર પાલનપુર, ત્યારબાદ વાતચીત કરીએ તો દોતીવાડા, દાતા, વડગામ અને ડીસા અને આજે અમીરગઢ, આમ કરીને જે 6 તાલુકા હતા એ 6 તાલુકાને બાદ કરતા આ બાજુ 8 તાલુકાનો જિલ્લો બનાવ્યો હતો થરાદ, જેની અંદર થરાદ, સુઈગામ, ભાભર, ત્યારબાદ વાતચીત કરીએ તો વાવ, દિયોદર, કાંકરેજ અને લાખણી, જે આ સેન્ટરનું 8 તાલુકા ધાનેરા સુધી જે 8 તાલુકાનો જે જિલ્લો બનાવ્યો હતો, ત્યારબાદ એ 6 તાલુકાનો બનાસકાંઠા જિલ્લો રાખી રહ્યો હતો. એની અંદર મોટી ઉથલપાથલ થઈ છે. ઉથલપાથલની અંદર શું ઓગળ જિલ્લાને પ્રાધાન્ય આપવામાં આવ્યું, શું કોઈ વાતચીત થઈ છે કે ઓગળને જિલ્લો બનાવવામાં આવશે કે થરાદ જ જિલ્લો રહેશે? કારણ કે જે મિટિંગોનો દોર ચાલુ હતો એ મિટિંગોનો દોર સતત ચાલુ રહ્યો. બધા જ લોકો 1 to by 1 to 1 બધા જ સરકારને મળતા રહ્યા. એટલે મુખ્યમંત્રીને તો કોઈ પણ ન મળ્યું, પરંતુ પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને ઘણા બધા લોકો મળ્યા. એટલે કે બનાસકાંઠાના બધા જ સ્થાનીય નેતાઓ, જેમાં કેશાજી ચૌહાણ હોય, અમૃતજી ઠાકોર હોય, ત્યારબાદ કીર્તિસિંહ વાઘેલા હોય અને બીજા ઘણા બધા, જેમ કે ત્યાંના પણ આપણે ધાનેરાના પણ નેતાઓ, ઘણા બધા નેતાઓ જે મળ્યા હતા. માવજીભાઈ પટેલ મળ્યા, બીજા ઘણા બધા નેતાઓ, ધારાસભ્ય, માજી ધારાસભ્ય નથાભાઈ પણ મળ્યા. તો બધા જ નેતાઓ મળીને પોતપોતાના વિસ્તાર અને લોકોની રજૂઆતો કરી રહ્યા હતા. તેમની બધાની રજૂઆત સરકારે સાંભળી, પરંતુ સરકારે હવે આખરી નિર્ણય લઈ લીધો છે. અને આખરી નિર્ણય શું લઈ લીધો છે અને બનાસકાંઠાની જે કાયાપલટ છે એ હવે પછી કેવી દેખાવાની છે એના વિશે આપણે વાતચીત આજે કરવાના છીએ. તો મિત્રો, વાતચીત કરવી છે ખૂબ જ વિગતે. તો જે બનાસકાંઠા જિલ્લો છે એની અંદર જે 6 તાલુકા આવતા હતા એની જગ્યાએ હવે 7 તાલુકા આવશે અને થરાદની અંદર જે 8 તાલુકા હતા એની અંદર હવે 7 તાલુકા થઈ જાય. તો આ 7 તાલુકાઓનું વિભાજન કેવી રીતે કરવામાં આવ્યું છે એના વિશે પણ આપણે થોડી વાતચીત કરીએ. તો થરાદની અંદર હવે આપણે વાતચીત કરીએ તો એક થરાદ, ત્યારબાદ વાતચીત કરીએ તો વાવ, ત્યારબાદ ભાભર, ત્યારબાદ સુઈગામ, દિયોદર, કાંકરેજ અને લાખણી, જે આ 8 તાલુકા હતા જે ધાનેરા સુધી, એ 8ની જગ્યાએ હવે 7 કરી દેવામાં આવ્યા છે. જેમાં ધાનેરા, લાખણી, ત્યારબાદ થરાદ, વાવ, પછી ભાભર, પછી સુઈગામ ને પછી વાતચીત કરીએ તો દિયોદર, જે આ 7 તાલુકાને મળીને એક જિલ્લો બનાવવામાં આવશે. કાંકરેજને અત્યાર પૂરતું થરાદની અંદરથી હટાવી લેવામાં આવ્યું છે અને કાંકરેજને હાલ પૂરતું પાલનપુરમાં મૂકી દેવામાં આવ્યું છે. આ નિર્ણય થઈ ચૂક્યો છે. આની ઔપચારિક જાહેરાત એ 20 જાન્યુઆરી આજુબાજુ સરકાર કરી શકે છે. અત્યારે આની જાહેરાત નથી થઈ, પરંતુ આ નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને નિર્ણયની અંદર પાલનપુરની અંદર હવે પણ 7 તાલુકા રહેશે. અને જે 7 તાલુકાની આપણે વાતચીત કરીએ તો દોતીવાડા, દાતા, પાલનપુર, વડગામ, ડીસા અને ત્યારબાદ વાતચીત કરીએ તો કાંકરેજને મળાઈ અને જે 7 તાલુકા થાય છે એ 7 તાલુકા પાલનપુર એટલે કે બનાસકાંઠાની અંદર રહેશે. ધોનેરાની વાત સાંભળવામાં નથી આવી. ધોનેરાને થરાદ જિલ્લાની અંદર જ રાખવામાં આવે છે. કાંકરેજને થરાદ જિલ્લામાંથી ઉઠાવીને પાછું બનાસકાંઠામાં મૂકી દેવામાં આવ્યું છે અને આ 2 જ જિલ્લા રહેશે. જે દિયોદરના લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ઓગળ જિલ્લા માટે, એના ઉપર કોઈ વિચારણા કરવામાં નથી આવી કે એના ઉપર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આવનારા સમયની અંદર શું સ્થિતિ બદલાય છે, શું સ્થિતિ ન બદલાય, પરંતુ જે બેઠકોનો દોર ચાલ્યો હતો, જે બેઠકોનો દોર ચાલ્યો હતો અને બેઠકોના દોર પછી જે સરકારે આ નિર્ણય લીધો છે એ નિર્ણય અત્યારે લઈ ચૂકી છે અને એના ઉપર નિર્ણયની ઉપર લગભગ 20
જાન્યુઆરી આજુબાજુ એની મોહર મારવામાં આવશે ને એ પહેલાં લગભગ નક્કી થઈ જશે કે હવે કાંકરેજના લોકોને ક્યાંય કહેતા ક્યાંય જવું પડશે ને એટલે કાંકરેજને લઈને એક મોટો ધડાકો થયો છે. કાંકરેજના લોકો જે કહી રહ્યા હતા કે અમારે નથી જવું થરાદ, અમારે રહેવું છે કાં તો બનાસકાંઠામાં કાં તો અમારે જવું છે પાલનપુરમાં, એ વસ્તુને લઈને આજે ઓપાલી દેવામાં આવ્યો છે અને હવે બંને જિલ્લાઓનું વિભાજનની અંદર 7 તાલુકા છે. પરંતુ તેમ છતાં વિભાજનની અંદર ઘણી બધી પ્રોબ્લેમો આવવાના છે ને જે પ્રોબ્લેમો છે વસ્તીને ગણતરીના આધારે આવવાના છે. વસ્તી ગણતરીના આધારે જિલ્લાઓનું વિભાજન થયું હતું તો જિલ્લાઓના વિભાજનની અંદર વસ્તીની ઉલટફેર થશે તો આવનારા સમયની અંદર ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણીઓની અંદર કઈ અત્યારે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર પણ આખી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો બધું વિભાજન કરવું પડશે. પરંતુ એ વિભાજન તો ક્યાંક ને ક્યાંક કરી શકાશે, પરંતુ જ્યારે સંસદનું ઇલેક્શન આવશે એ ટાઈમે મતોના ધ્રુવીકરણના હિસાબે કઈ જગ્યાએ કોના વોટ હશે શું હશે એમાં ઘણા બધા હરફેર થઈ શકે છે. જેમ કે કાંકરેજ તાલુકો આમ આટલા દિવસ સુધી બનાસકાંઠામાં હતો પણ એવું તો વોટ કરતા આવે છે પાટણ લોકસભાની અંદર, તો પાટણ લોકસભાની અંદર એવો વોટ કરતા આવે છે પરંતુ એમને બનાસકાંઠા આવે છે, ત્યારબાદ એમને થરાદ જિલ્લાની અંદર મોકલી દેવામાં આવે અને ફરી પાછા પાલનપુર જિલ્લાની અંદર લાવીને મોકલી દેવામાં આવે. એ જ રીતે પાલનપુરનું બાજુનું વડગામ જે પાટણની અંદર લોકસભામાં આવે છે અને મત ત્યાં કરે છે. વિધાનસભાઓ અલગ છે, સ્વતંત્ર છે, પરંતુ લોકસભાની અંદર આ રીતે આવે છે. તો આવનારા સમયની અંદર વસ્તી ગણતરીના હિસાબે પણ ઘણા બધા ડિસિઝન લેવાના છે અને જે લેવામાં આવશે. પરંતુ સૌથી હાર્ડ અને થોડું ડિસિઝન એ પણ હતું કે જે 6 તાલુકાઓની વસ્તી છે એટલી જ વસ્તી અહીંયા 8 તાલુકાઓની હતી, તેમ છતાં પણ અત્યારે સુધી સરકારે એ 7 તાલુકાના 2 વિભાગ પાડી દીધા છે. અને મેં તમને જેમ કહ્યું એમ કે પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લાની અંદર કયા 7 તાલુકા આવશે અને થરાદ જિલ્લાની અંદર કયા 7 તાલુકા આવશે એ પણ આપણે નક્કી થઈ ગયું છે. અને જે લોકો દિયોદરની અંદર હજી પણ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, એ લોકો વિશે કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો. એમની જે માંગ છે ઓગળ જિલ્લાવાળી સંતોષવામાં આવી નથી. ક્યાંક ને ક્યાંક રજૂઆત એ કાંકરેજ તાલુકાની સાંભળવામાં આવી, જેમની રજૂઆત હતી કે એમને બનાસકાંઠાની અંદર રાખવામાં આવે. ધાનેરાની પણ જે રજૂઆત હતી કે એમને બનાસકાંઠાની અંદર રાખવામાં આવે એને પણ સાંભળવામાં આવી નથી. થોડું મુશ્કેલ એટલે પણ હતું કે એક તો આમ પણ આ 8 તાલુકા હતા છતાં પણ વસ્તી ગણતરીની દ્રષ્ટિએ સામે 6 તાલુકા જેટલી વસ્તી થતી હતી. તો જે વિભાજન કરવામાં આવ્યું 7 તાલુકા તો પણ બનાસકાંઠાની વસ્તી થોડી વધી જાય છે અને હજી જો ધાનેરાને પાછું બનાસકાંઠાની અંદર રાખવામાં આવે તો થરાદ જિલ્લો ખૂબ જ નાનો થઈ જાય. જેના હિસાબે સરકારે આ મામલે કોઈ પણ નિર્ણય લીધો નથી. ખૂબ જ ઊંડી ચર્ચાઓ ખૂબ જ ચાલી પણ અંતે જે નિર્ણય લેવામાં આવે એમાં 7 તાલુકા એ બનાસકાંઠા જિલ્લાની અંદર ને 7 તાલુકા એ થરાદ જિલ્લાની અંદર રાખવામાં આવે. આવનારા સમયની અંદર શું થશે લોકો વિચારતા હશે. આપ પણ કંઈ પણ પોતાની રાય આપવા માંગતા હોય, જિલ્લા વિશે કંઈ પણ જણાવવા માંગતા તો કોમેન્ટ બોક્સની અંદર આપ કોમેન્ટ કરી અને જણાવી શકો છો કે આપ પોતાની શું રાય ધરાવો છો. પરંતુ મિત્રો વાતચીત જે હતી આટલા સુધી હતી. આના પહેલું આપણે વિડીયોની અંદર બતાવ્યું હતું કે આનો મિટિંગોનો દોર ચાલુ હતો. એ મિટિંગોના દોર પછી જેવા નવા ન્યૂઝ અમારી સામે આવ્યા અને કાંકરેજને લઈને મોટો ધડાકો થવાનો છે જે 20 જાન્યુઆરી આજુબાજુ થઈ જશે. કાંકરેજ એ બનાસકાંઠાની અંદર જ રહેવાનું છે, લગભગ ફાઇનલ થઈ ચૂક્યું છે. અને એ જ રીતે વાતચીત કરીએ તો ધાનેરા થરાદમાં જ રહેવાનું છે એ પણ ફાઇનલ થઈ ચૂક્યું છે. અને બનાસકાંઠા જિલ્લાના જે ભાગ પાડવામાં આવે એમાં થરાદ જિલ્લો એ ફાઇનલ થઈ ગયો છે. ઓગળ જિલ્લા તરીકે જે દિયોદરના વાસીઓ વિરોધ કરી રહ્યા હતા એ વાતને ક્યાંય સાંભળવામાં નથી આવી. એ જ રીતે બનાસકાંઠા જિલ્લાને અને થરાદ બંને જિલ્લાઓને અલગ કરવામાં આવ્યા અને હવે 20 જાન્યુઆરી આજુબાજુ સરકાર આ વિષયની અંદર નિર્ણય લઈ શકે છે અને નિર્ણય જાહેરાત કરી શકે છે કે આવનારા સમયની અંદર કેવું કરવું. તો મિત્રો આ હતી માહિતી અને આવી કોઈ પણ એક્સક્લુઝિવ માહિતી બનાસકાંઠા જિલ્લાને લઈને મારા સુધી પહોંચતી રહેશે તો હું આપના સુધી પહોંચતો રહીશ. નમસ્કાર, રામ રામ મિત્રો. આપ ઘણા દિવસે આપ બધાથી મળવાનું થયું, મને આનંદ થયો. મારી ચેનલને આ જ રીતે જોતા રહેજો, મને આ જ રીતે ફોલો કરતા રહેજો. હું આપનો ખૂબ આભારી રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.